ભરૂચ જિલ્લામાં 56 સેન્ટરો ઉપર 32,000 વિદ્યાર્થીઓએ કોમન એન્ટ્રન્સની પરીક્ષા આપી. ભરૂચ જિલ્લામાં કોમન એન્ટ્રન્સ પરીક્ષાનું શાંતિપૂર્ણ માહોલમાં આયોજન પૂર્ણ થતાં તંત્રએ હાશકારો લીધો. ચાલુ વર્ષે ભરૂચ જિલ્લાના 56 કેન્દ્રો ઉપર કુલ 32,000 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવામાં આવી હતી. ગત રોજ યોજાયેલ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ પરીક્ષા પાસ કરવાથી વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલોમાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે પાત્રતા મળશે. તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે. વધુ શું કહ્યું જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે, સાંભળો. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. સીઈટી ટેસ્ટ તરીકે ઓળખાતી આ ટેસ્ટમાં ભરૂચ જિલ્લામાંથી 32,000 જેટલા બાળકોએ ભાગ લીધો છે. આ ટેસ્ટ ધોરણ 5 પાસ કરેલા વિદ્યાર્થીઓ આપશે. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ તકો ઉપલબ્ધ થશે. જેમ કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં એ લોકોને પ્રવેશની પાત્રતા મળશે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ ડે સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલમાં તેઓ અને રક્ષા શક્તિ સ્કૂલમાં એ લોકો પ્રવેશની પાત્રતા મેળવશે. ઉપરાંત આ પરીક્ષામાં પાસ કરી અને મેરિટમાં આવનાર 25,000 વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12ના અભ્યાસ માટે 22,000, 25,000, 26,000 અને 27,000 જેટલી સ્કોલરશીપ પ્રતિ વર્ષ મળશે આગળના વધારે અભ્યાસ માટે. તો એ રીતે આ સીઈટી પરીક્ષા ધોરણ 5 પાસ કરનાર બાળકો માટે ખૂબ અગત્યની છે. ભરૂચ જિલ્લાના લગભગ 32,000 જેટલા બાળકો 56 જેટલા કેન્દ્રો ઉપર આ પરીક્ષા આપી રહ્યા છે.